રામ રામ ડેર અને વેલકમ ટુ દેશીમાલ દરી બ્લોગને કેમ હો ફેમિલી બધા મજા મને આવ્યો મજા છે તો મિત્રો આપણે જવાનું છે લવારા ચરાવવાનું તમારે બધાને વિડીયોમાં જોડાઈ રહેવાનું બીજું કાંઈ નહીં ફાઇનલી મિત્રો આવી ગયા પાછા હતા એમાં મારા કાકાનો છોકરો એ આવી ગયા અને આ બાકરી રહીને અત્યારમાં બે ખોટી એમને હુબડીને ખાધીમાં રાખી ત્યાં પાછું વૈરું છે અને વાઘ ભેગું જતા પછી મેં ખાલી છે ને ખોટી ભાંગી ગઈ ને તાહું એટલે ઝીણી હતી મિત્રો મારવી તો ન દે પણ છે ને પાછું વૈરું નહીં પારીશ બાકરું મારું ન માને એક ને બે ત્રણ જતા હતા હું ઓળખું જતા હતા ને વારવા ગયા ને હું ભેગા જતા પછી આ ગાંગડા બીજા બધા વરી ગયા આ એક ન વૈરું હબકાવાની ચાલુ કરી બે ખોટીને ઘા કર્યા થોડાક લગન ગયું ને પાછું વૈલું બકરાઓને સુધારવા માટે ઘા કરવો પડે છે આ ગયા ગોળ છે અમારો કાકાનો છોકરો જે ઓલ્ડ ટાઈમ ઓનલાઈનમાં વ્યસ્ત હોય છે બકરા સરવા આવે કે ફોન જોવા મારી જેમ કાંઈ ખબર નહીં પડતી એવું છે ને હવે બરાબર માર્કેટ ક્રેશ થવાનું બસ એવા મગજમાં એવા વિચાર આવતા એને અલગોરે બોલી હાલે તો હે શું કહેવાય આને ઘઉં કાઢવાનું મરસી કટર હાલી ઘર આવી જાય ને તો કાંઈ નીચે છે ને આપણા જે ખેતર ચારી છે ને એ ભાઈના ઘઉં ઓળખો નીચે તરીમાં છે તો બે છૂટા થઈ ગયા ને તો એમાં સારવા જડશે બાકી ઓલીગોર રોડના કાંઠે તો ઘણા છે ઘઉંવાળા એવું એ એક બે અલીગોર એ બધે સારવા જડશે વાઘ ને આપણે તો લવારા ખાલી આટલામાં જ કાઢ્યું તો એવું બધું છે મિત્રો હવે અહીંથી સારીને 12 વાગ્યા પછી જવાનું આપણે લીમડો ખોરા સૂર્યાભાઈના ખેતર એટલે કાલે ગયો તો એમાં ના જઈ જવાનું કાલે મેં બ્લોગ નહોતો બનાવ્યો મિત્રો એક બ્લોગ પેન્ડિંગમાં પડ્યો હતો ને એટલા માટે ચાલો બધા જોડાય રહેજો હું આમાં સારી લઉં ને પછી પાણીએ જઈને મળું અને મિત્રો પાણી પાઈ લીધું બકરાને ને આવે હે હજી બધા ધીરે ધીરે લીમડા પાડીને તો અમારા બકરા ખાવી આવો કંઈક લીમડો હોય આ રહ્યો એ લીમડો કાલે અહીંયા આવ્યો તો ચરાવવા માટે બધી સેના એટલે કાંઈ આવી આજ આનો પેટ તો ભરવા જોઈએ ને તો મેળાની એક પ્રોબ્લેમ થાય ઘઉંવાળા શું થાય ને પછી ઉપાડી નહીં હવે પછી આ લીમડાની થોડી મહેરબાની રાખવી જોઈએ એક ભેગું આવ્યું છે ઘરે રાખ્યું છે ને તું રેડું નાખે જો આ કાલનો લીમડો પેડો નહીં ખાઈ એને ખબર છે મિત્રો ચાલો હું આની માથે ચડું અને કાપવું એટલે બધા ખાઈએ છે ને ક્યાંક ભાગી જાય જ ના ફાઇનલી મિત્રો મિની વાઘને લઈને હું નીકળી ગયો ઘર તરફ કેમ કે વાઘ રહ્યા છે દોઢને ભૂખ લાગતી છે એટલે મેં તમને દેખાડો ને મિત્રો ઓલો લીમડો લીમડાના હાલ જરાક બે હાલ કરી નાખ્યા હતા એટલે મેં કાપી નાખ્યો એટલે મોડિફાઈ કરી નાખ્યો એટલે એવું તો ઉનાળામાં બાકાજી બોલાવવાની જ છે આપણે મિત્રો ઓલરેડી અને ઘરે જઈને આપણે છે ને હડીગલ ડૂચો રહ્યો ને એની એક ભારી ભરીને અને બધાને નાખી દેવાનું એટલે એની શાંતિથી ખાવ હોય ખાઈને બેઠા તો રહીએ એવું કરવાનું હોય આપણે અત્યારે બપોર વધારે પછી બપોરે કરીને પછી કાંઈક વિડીયોને એડિટિંગ થંબનેલ બનાવવાનું અને પછી નીંદર આવે સુઈ જવાનું નકર પછી પાછું કામમાં લાગી જવાનું લગભગ તો નીંદર ન આવે 3 વાગ્યા સુધી આમ ફોનની થંબનેલમાં પડ્યો હોય ને એટલે કંઈક જ એવું હોય કે ભાઈ વહેલો કામ કરી લીધું હોય ને થંબનેલ તો નીંદર આવી જાય ને તો સુઈ જવાનું નકર કામ ઇઝ ધ કામ ખરે બપોરે એ વેરી કામ કરીને તોય ભેરું થતું નથી મારી આગળ આટલા બકરા છે તોય ભેળું થતું નથી વિચાર કરો હવે એમ કેમ ભેળું થાય એટલે તડકાના આવા ગાંડા કાઢતા જાય ને તો આપણે ઘર આવી જાય વહેલું રસ્તામાં કઈ મગજ મારી તો કરવી ને ગાઈશ એ વાત છે બીજું કાંઈ નહીં ને એક બે આમાં ઘરના લંગડા છે જો વાહે રહી ગયા વાહે હાલી ન શકતા ને એવા બધા વાહે રહી ગયા 4 છે બાકી હાલી ન શકતા તડકાના અને એને વાઘમાં મેકા હોય ને તો એ ઘરના હાલી શકે નહીં વાઘમાં રહી જાય બીજું મને ખબર પડે મિત્ર તો ઘરે પુગાડ્યા ને આને પછી ભૂકો નાખી દઈ
ને ખાતા થાય. અને હું તમને દેખાડું ભાઈ ભૂકો કેવો છે ને, ચેક કરો ભાઈ ભૂકો નંબરે આટલો જ છે. સુપરી હેઠળ નહીં અને કંઈક અહીંયા રહ્યું, બાકી આ હે ઉકાઈ ગયેલો. આને ખવડાવીને દી ગાઢ નાખે હે નહીં આમાં. કયા ઓલા કારો પડી ગયો, ખાતર કરી એમ સમજો ને. એ ખાર્યું પડ્યું એમ કહેતા ભાઈ, પીણાનું ખાર્યું છે. પોર લીધું હતું પોર. બકરા અડધું ખાધું, 2 આઈસર ભરીએ ભાઈ. અડધું ખોરે દે, થોડુંક વધ્યું હશે ચોકલેલાને જેટલું. એ બધું હવે ઉકેડે ફોનને ઊભા કરશે. એપલ લીધો હતો ને આપણે 41 જણનું, એને ઊભા કરશે ભાઈ. કસમથી છે ને બંદૂક નથી મારી આગળ. બંદૂક છે ને ટાણ મારી દીધી હોય. કેને ખબર હમણાં ઓલી રાઈડ નાખશે ને એને કંટારો આવે ભાઈ, કંટારો વાત જવા જ. એક ભારી ભરી લીધી, બાયણે નીકળે ઓ કરે. ઓ અહીંયા આની પર દાજ કેટલી ચડતી છે વિચાર કરો. હવે એટલું ખવડાવી આવી છે ને તો આવીને રેડો રેડું જ તૈકા રાખજો ભાઈ. શું થયું યો, શું થતું છે એટલે મને એ ના સમજાય. કાન વગરનું ગોંદર્યું ગજનું નાખ્યા. શું થતું છે? વાઘમાં જ આવું નથી ભાઈ, ઘરે બેઠા બેઠા જડે છે ને એટલે રાયડું નાખે. એ ભૂકો લઈ આવો, લીલો લીલો મેથી ગયો એ બાપા. મધે હો ભાઈ, યા માખી ઉડે આમાં. કાવતરું કરી લઈએ એ પેલા હે ને આપણે અહીંથી હટકાવી લેવાય. જોઈ લ્યો ભૂકો છાપ કરી દે કદના બકરા. આ લગન ગાળો દેવાને એમાં મિત્રો હું છે ને ભારી બકરાને નાખી દઉં. રેડી જરા દી ભાઈ. હા રેડું કયું જ નાખતું તું, કાન વગર હતી ભૂંડું લાગે, શરમી ન આવે. હમણાં રેડું નાખશે. હું છે ને ભારી નાખીને જમી લઉં ભાઈ. ભૂખ લઈ ગઈ, 2 વાગવા આવ્યો. આ ભર લીધી ને આમ પાછી લેવાનું ના વધારે થઈ ગયા. અજાન થઈ ગયા તમને ખબર પડી ગઈ. શુક્રવાર છે ને મિત્રો એટલે એવું થાય છે ભાઈ. કોઈ ખવડાવે ન ખવડાવે પણ 5 વાગ્યા એટલે મારા બાકરાને ગાંઠિયા ખાવા જાય. હું લેવો ગાંઠિયા. દિસ ઇઝ ગાંઠિયા. હા નાખવા ગયેલી એ નહીં ખબર પડે કઈ. ગાંઠિયા everything enjoy. એ વાત છે મિત્રો, ગાંઠિયા ઇઝ વેરી ડેન્જર. અને કાઢવાનું ખાતર એ પહેલાં આપણે ચકલાઓને પાણીની સુવિધાઓ કરી ચાલુ છે ટીપુ. ખાતરની વારી છે મિત્રો. ઓડો પટ્ટો છે અને કાઢવાનું છે અત્યારે. ફાઇનલી મિત્રો ગાયોને મેં હરાડી કરી દીધી છે. શું કહેવાય, આ ડૂચો રહ્યો ને ખવડાવવા માટે. કાલે એક નાખ્યું હતું ને કાજે નાખ્યું, કેટલી બધી આવી પડી ભાઈ. અને ઉનાળાનું 2 કામ થઈ ગયા. ડૂચો બહાર નીકળી, બકરા ખાતા નથી. મારે ખાતર મને ગમે વાળામાં રાખવું ઉડાવે, ત્યાં ગાયું ખાઈ જાય તો વધારે સારું ને મિત્રો. એટલે હે ને એ કર્યું મેં સેવાનું કાર્ય. અને આલીકો ઢગલો કર્યો ને એ આજનું ખાતરનો. અટાણે કે બાકાજી કે બોલાવી હતી ને એટલે હજી નાખી દઉં. બધી હજી જો અડધા આમ રખડે, એક હજી અહીંયા વહી ગઈ. બધે સમાઈ જાય એટલે એવું છે મિત્રો. અને એક ભારી વાળામાં ભરીને નાખી દો, ખાતરે થઈ ગયું. 2 કામ થાય મિત્રો. આ ખૂટે એમ નથી ભાઈ, કેટલું છે. પેલા ના ખારીયું નાખવું છે, જો આ ખાઈ દે ને ખારી તો ખારી હું ખવડાવી દઉં. ભૂકો વાળામાં નાખી દઉં, કેમ કે એમાં ભૂકામાં છે ને ડાખરા છે ને બકરા ખાય
વધે છે ને છોતા જેવો એ જ વધે, બાકી બકરા ખાઈ જાય. એટલે હે ને ભૂખ કેવું ખાર્યું નહીં ખાય, ગાયું ખવડાવી દે બધું, એવું કરવું. સમજ રહ્યો इसका મતલબ. એ વાળા ચોખ્ખા થઈ જાય તો બીજા બીચે આવી. તો ચાલો બધા જોડાઈ રહેજો ને, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને. હમણાં વાઘ આવી જાય ને, મારે જે ટાઇટલ ને બધું લખવાનું, થંબનેલ ને બધું બાકી છે. પણ ફાઇનલી તમને જે પોલની રાહ હતી મિત્રો આવી ગઈ છે. એ પોલ એટલે કે મારે દૂધ દોવાનું રાહ થઈ જશે એકચ્યુઅલી. બકરા આવી પછી એટલે આવ્યો હે ભાઈ, અને દૂધ અહીંયા ધોઈ નાખે બરાબર. તો આપણે આ વ્લોગ પાંગા જેવો અહીં જ પૂરો કરીએ, કેમ કે પાંગા જેવો વ્લોગ જ છે ભાઈ. મને હે ને દી કેવો ગયો ને મને કાંઈ ખબર નથી પડતી, એવો દી ગયો હજી. તો આપણે મળીએ નવા ટોપિકમાં. વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. રામે રામ ડાયરાને.